પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। હિરલબા જાડેજાની અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કેસની અંદર સાયબર ફ્રોડના ગુના અંતર્ગત તેમની અટકાયત કરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમે હિરલબા જાડેજા અને તેમના સાગરીતની એક સાથે ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જેલથી હિરલબા જાડેજા અને મુંબઈના સચિન મહેતાની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ કાર્યવાહી દરમિયાન મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવતી ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું છે। હિરલબા જાડેજા અને સચિન મહેતાનો ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જેલમાંથી એક કબજો મેળવ્યો છે। ગેંગ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં અને કોલ દ્વારા શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી અને ફરિયાદી પાસેથી 31.59 લાખની છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે। બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓને મેં ટ્રાન્સફર ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે। તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60થી વધારે એકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ એકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા। બે આરોપી છે સચિન મહેતા અને હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓને મેં ટ્રાન્સફર ઉપરથી પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે। તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે, ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ, પોરબંદર, જામનગર અને જૂનાગઢ ખાતે 60થી વધારે એકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરીત જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ એકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા।